જય શ્રી કૃષ્ણ મિત્રો, હેપી ધૂળેટી મિત્રો. આજે આપણે ધૂળેટીનો તહેવાર વયો ગયો અને આપણે ફૂલ રંગોથી બધાએ મોજ મજા કરી. તો આ ધૂળેટી આપણે સૌથી પહેલાં કોણ રમ્યું અને કેવી રીતે શરૂઆત થઈ એના વિશે થોડી જાણકારી આપણે મેળવીએ અને એના માટે શું એનું મહત્ત્વ પણ શું રહેલું છે, હોળીના કલરનો રમવાનું ને બધું. તો એ વિશે પણ થોડી હું જાણકારી તમને દઈશ. તો સૌથી પહેલાં મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ટીકેવી પટેલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને સૌને પહેલાં હેપી ધૂળેટી, હેપી હોલી. અને મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે સૌ પહેલાં એ સ્ટાર્ટ કરીએ કે આ હોળી ધૂળેટીનો તહેવાર કોણ રમ્યું હતું. તો એક દંતકથા અનુસાર હોળી રમવાનો સંબંધ શ્રી કૃષ્ણ અને વ્રજની રાધાથી છે. કૃષ્ણએ તેની માતા યશોદાને પૂછ્યું કે રાધા શા માટે આટલી ગોરી છે. યશોદાજીએ મજાકમાં કહ્યું કે રાધાને તમે તમારી જેવો રંગ લગાવી દો. ત્યારબાદ કૃષ્ણ પોતાના મિત્રો સાથે રંગો તૈયાર કરી રાધા રાણીને રંગવા માટે વ્રજ પહોંચ્યા હતા. ત્યારથી રંગવાળી હોળીની પરંપરા શરૂ થઈ હતી. આજે પણ બરસાનાની લઠમાર હોળી આ પરંપરાની યાદ અપાવે છે. તો મિત્રો, આપણે આ જોયું. હવે આપણે એનું મહત્ત્વ જોઈએ કે રંગોનું અનેરું પર્વ એટલે ધૂળેટી, એનું મહત્ત્વ શું રહેલું છે. તો એના વિશે જાણીએ તો હોળીના બીજે દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ, ગુલાલ તેમજ નિત નવા રંગો છાંટી રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલા લોકો આ દિવસે ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવી અને રંગ છાંટવો સામાજિક મેળમિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતીક છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે. તેથી હવે ગરમ પાણીથી નાહવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નાહવામાં કોઈ જ નુકસાન નથી. હોળી ધૂળેટીનો ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજભૂમિ જેવી ઉમંગભેર ભૂમિ ભારતભરમાં નથી. અહીંની ધૂળ પણ આ દિવસોમાં ગુલાલ બનીને બ્રિજ બાળને તોફાને ચડવા ઉશ્કેરતી રહે છે. વ્રજનો પ્રત્યેક બાંકો છોરો કાનો અને પ્રત્યેક છબીલી છોરી રાધાના પરિવેશમાં આ દિવસે ગુલતાન બની મહાલે છે. હોળીના વિવિધ લોકગીતો જેવા કે ફાગ, ધ્રુપદ, ધમાર, રશિયા, રંગ કે ડબકી હોરી જેવા ઋતુગીત વ્રજના દરેક નર નારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યા કરે છે. આ દિવસે ગાયન વાદન, નૃત્ય નાટકો, લોકગીતો જેવા કે રશિયાનું માન કરવામાં આવે છે. સામૂહિક રીતે ઘણા જ અવનવા કાર્યક્રમોથી વ્રજભૂમિની ગલી ગલી રાસલીલાઓથી ઉભરાય છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય, મજાક, કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ
કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે. વ્રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાનાની લઠમાર હોળી છે. બરસાના એ મથુરા પાસે આવેલું રાધાજીનું જન્મસ્થાન છે. અહીંની લઠમાર હોળીની ખાસિયત એ છે કે બરસાના ગામની સ્ત્રીઓ શણગાર સજી લાંબા ઘૂમટા તાણીને ખાસ પ્રકારથી તૈયાર કરવામાં આવેલ કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે. ત્યારે નંદગાંવથી હોળી રમવા આવેલા પુરુષો જે રાધાજીના મંદિર લાડીલીજી પર ધજા ફરકાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે મહિલાઓ પુરુષો પર જમકર લાઠીનો પ્રહાર કરે છે. સ્ત્રીઓના નાજુક હાથમાં ચૂડલાનો રણકાર લાઠીના પ્રહારને ખનકદાર બનાવી દે છે. પુરુષો તેનો ખાસ પ્રકારની ઢાલથી પ્રતિકાર કરતા આ લાઠીનો માર સહન કરે છે. જો પુરુષો આ મારમાં પકડાઈ જાય તો તેમને મહિલાના પરિવેશમાં શૃંગાર સજીને નાચ નચાવવામાં આવે છે. પૌરાણિક કાળમાં શ્રી કૃષ્ણને પણ બરસાનાની ગોપીઓએ આ રીતે નાચ નચાવ્યા હતા. તો મિત્રો, આપણે આ જોયું આપણે ધૂળેટીના તહેવારનું મહત્ત્વ અને બરસાનામાં કઈ રીતે લઠમાર હોળી ઉજવાય છે એનું વિશે થોડી ઘણી જાણકારી જોઈ. તો મિત્રો, આવા જ મારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી નવા વિડીયો માટે બાય.